નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 12ની અંદર આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સુરેખ નિયત સંબંધ. અગાઉ આપણે જે પ્રકરણ જોયું સુરેખ સહસંબંધ, એના ઉપર જ આધારિત આખું ચેપ્ટર છે. આધારિત એટલે કે એ તમારો બેઝ છે. જો એ તમને ક્લિયર થઈ ગયો છે તો આની અંદર તમને વધારે પ્રોબ્લેમ થવાનો નથી, કારણ કે સુરેખ સહસંબંધની કેટલીક મર્યાદાઓ હતી જેને દૂર કરવા માટે સુરેખ નિયત સંબંધ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલાં તો આપણે સહસંબંધ વિશે થોડુંક રિવાઇઝ કરી લઈએ કે સહસંબંધ કોને કહેવાય. તો આપણે એવી વ્યાખ્યા અથવા તો અર્થ એવો જોયો હતો જ્યારે આપણે પ્રકરણની શરૂઆત કરી હતી ત્યારે જ તે, કે જ્યારે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કાર્યકારણનો સંબંધ હોય, એટલે કે એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજા ચલની કિંમતમાં પણ વધારો ઘટાડો તમને જોવા મળે. એક ચલની કિંમતમાં ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં પણ તમને વધારો ઘટાડો જોવા મળે. તો આ બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. પછી એની અંદર આપણે અલગ અલગ ઘણા પ્રકારો જોયા હતા, પણ સહસંબંધની અંદર એક લિમિટેશન હતી, એટલે કે એક એની નેગેટિવ પોઈન્ટ એ હતો કે સહસંબંધની અંદર તમને ચલ એક્સ અને ચલ વાયની કિંમત આપેલી હોય તો જ તમે સહસંબંધાંક શોધી શકો. જો તમારી પાસે ચલ એક્સની કિંમત નથી અથવા તો ચલ વાયની કિંમત નથી તો તમે સહસંબંધાંક છે શોધી શકો નહીં. હવે અને અથવા તો તમને એમ કે ફોર એક્ઝામ્પલ કે ચલ એક્સની કિંમત આટલી છે તો એના ઉપરથી ચલ વાયની કિંમત શોધો, અથવા તો તમને એમ કે ચલ વાયની કિંમત એટલી છે તો ચલ એક્સની કિંમત શોધો. એટલે ચલ એક્સ અથવા તો વાય બેમાંથી એકની કિંમત તમને આપી દીધી હોય અને બીજાની કિંમત તમને શોધવાની કે અથવા તો અંદાજ કરવાનો કે આની અંદાજિત કિંમત કેટલી આવશે. તો સુરેખ સહસંબંધની અંદર એવું કોઈ સૂત્ર નથી કે એવું કોઈ મોડેલ નથી કે જેની મદદથી તમે એક ચલની કિંમત આપેલી હોય અને સામે બીજા ચલની કિંમત છે એનું અનુમાન કરી શકો. એમાં એવું કોઈ પણ પ્રકારનું મોડેલ નથી કે એવું કોઈ પણ પ્રકારનું સૂત્ર પણ નથી કે જેના દ્વારા તમે એક ચલની કિંમત આપેલી હોય એના ઉપરથી બીજા ચલની કિંમતનું અનુમાન છે કરી શકો. એટલા માટે એની મુખ્ય લિમિટેશન હતી, જેને દૂર કરવા માટે સુરેખ નિયત સંબંધનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ફોર એક્ઝામ્પલ કે તમે એમ વિચારતા હશો કે એમાં અનુમાન શું કરવાનું હોય. તો હવે અત્યારે આપણે પરિસ્થિતિમાંથી પાસ આઉટ થઈ રહ્યા છે તો એમાં પણ ઘણા બધા અનુમાનો છે. પહેલાં એવું ગવર્મેન્ટે નક્કી કર્યું હતું કે ઓગસ્ટની અંદર સ્કૂલ કોલેજ ચાલુ કરશું, ત્યારબાદ એવું નક્કી કર્યું કે સપ્ટેમ્બરમાં ચાલુ કરશું, અને હવે એવું સંભળાય છે કે ડિસેમ્બરની અંદર અથવા તો ડિસેમ્બર પછી જે શાળા કોલેજો છે શરૂઆત કરશું. એવું અલગ અલગ અંદાજ છે. ક્યારે કરશે તમને પણ નથી ખબર, મને પણ નથી. એવા અલગ અલગ અંદાજ છે. તો હવે અંદાજ કરવા માટે પણ તમારી પાસે કંઈક આધાર તો હોવો જોઈએ ને. જો તમારી પાસે અંદાજ કરવા માટે કોઈ આધાર જ નથી તો તમે અંદાજ પણ કરી શકતા નથી, બરાબર. તો તમારે કોઈ પણ વસ્તુનો અંદાજ કરવો હોય કે ફોર એક્ઝામ્પલ તમે ભવિષ્યમાં શું બનવા માગો છો, તો એના માટે તમારી પાસે અત્યારે આધાર હોવો જોઈએ. અને આ 11 ને 12મું ધોરણે તમારો આધાર છે. તમે 11મા ધોરણની અંદર સાયન્સ લ્યો છો, આર્ટ્સ લ્યો છો કે કોમર્સ લ્યો છો, એ આધાર નક્કી કરશે કે આગળ તમે શું કરી શકો સ્ટડી લાઇનની અંદર. બાકી જેને બિઝનેસ કરવો હોય એ તો કરવાના જ છે. તો તમારી પાસે કંઈક અનુમાન કરવા માટે કંઈક આધાર હોવો જોઈએ. આધાર વગર તમે અનુમાન કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ તમારે એવું જાણવું હોય કે અપકમિંગ મૂવી છે, ન્યૂ મૂવી જે આવતું હશે માર્કેટમાં, એ કેવું હશે, તો એનો અંદાજ તમે શેના ઉપરથી કરી શકો? તો કે જે ટ્રેલર હોય ને એના ઉપરથી. ટ્રેલર શું કામ તમને બતાવે છે ન્યૂઝ ચેનલમાં અથવા તો બ્રેકમાં, એડમાં શું કામ તમને બતાવે છે? કારણ કે તમે અંદાજ કરી શકો કે આ જે મૂવી હશે એ કેવું હશે, બરાબર. તો તમારી પાસે અંદાજ કરવા માટે પણ કંઈક આધાર તો હોવો જોઈએ ને. આધાર વગર તમે અંદાજ જ ન કરી શકો. તો આપણી પાસે સુરેખ સહસંબંધની અંદર એવો કોઈ આધાર નહોતો કે આપણે એક ચલની કિંમત આપેલી હોય એના ઉપરથી બીજી ચલની કિંમતનું અનુમાન કરી શકીએ. ફોર એક્ઝામ્પલ કે આ વર્ષે વરસાદ સારો થયો છે તો અંદાજિત પાક કેટલો થશે એનું તમને અનુમાન કરવાનું કે, તો સુરેખ સહસંબંધની અંદર તમે અનુમાન કરી શકવાના નથી. પણ સુરેખ નિયત સંબંધની અંદર એ તમને
ફેસિલિટી આપવામાં આવી છે કે એક તમને ચલની કિંમત આપેલી હોય તો એના ઉપરથી તમે બીજા ચલની અંદાજિત કિંમત છે નક્કી કરી શકો. એક્ઝેક્ટ કિંમત તો કોઈ નક્કી નથી કરી શકવાનું અને એક્ઝેક્ટ કોઈ અંદાજ પણ નથી કરી શકવાનું કે શું કિંમત હશે. બરાબર, થોડી ઘણી ઇનએક્યુરેસી અથવા તો થોડી ઘણી અચોકસાઈતા એ તો એની અંદર રહે જ છે. આન્સરની અંદર કોઈ પણ તમે સૂત્રનો ઉપયોગ કરીને શોધો કે કોઈ પણ મોડેલનો ઉપયોગ કરીને શોધો તો એક્ઝેક્ટ કિંમત નથી મળવાની, તમને એક્ઝેક્ટ નહીં મળે પણ અંદાજિત કિંમત જ મળશે અને આપણને અહીંયા અંદાજિત કિંમત છે એ શોધવાનું કહેશે. ફોર એક્ઝામ્પલ કે જાહેરાત ખર્ચ છે, કોઈ કંપની છે એનો જાહેરાત ખર્ચ અને એનું વેચાણ આપેલું છે તો ગયા વર્ષે એ લોકોએ જાહેરાત ખર્ચ 5 લાખ કર્યો હતો ત્યારે એની કંપનીનું ટર્નઓવર છે 1 કરોડ હતું. હવે જાહેરાત ખર્ચ છે 5 લાખની જગ્યાએ 25 લાખ કરે છે તો હવે કંપનીનું ટર્નઓવર કેટલું હશે એવું તમને શોધવાનું કે તો સુરેખ સહસંબંધની અંદર આપણે આવી વસ્તુઓનો અંદાજ ન લગાવી શકીએ કારણ કે એના માટે ત્યાં એક પણ પ્રકારનું સૂત્ર કે મોડેલ નહોતું. ત્યાં તો આપણે ખાલી બે ચલ વચ્ચે કેવો સહસંબંધ છે એ નક્કી કરતા. હવે આપણે અહીંયા એક સ્ટેપ આગળ વધવાનું છે કે સુરેખ નિયત સંબંધની અંદર તમારે એક ચલની કિંમત તમને આપેલી હશે જેના ઉપરથી તમારે બીજા ચલની કિંમત છે નક્કી કરવાની છે. તો જે સુરેખ નિયત સંબંધ છે તમને શું કામ આપવામાં આવેલ છે તો કે એક ચલની કિંમત તમને આપેલી હોય એના ઉપરથી બીજા ચલની કિંમત છે નક્કી કરવા માટે તમને અહીંયા મોડેલ અથવા તો સુરેખા નક્કી કરવા માટે તમને કિંમત આપવામાં આવેલી હશે કે જેના ઉપરથી એક ચલની કિંમત આપેલી હોય અને એના ઉપરથી તમે બીજા ચલની કિંમત છે નક્કી કરી શકો. તો સુરેખ નિયત સંબંધનો ઉપયોગ શું કામ અને શા માટે આપણે કરીએ છીએ એની ચર્ચા કરીએ તો કે સુરેખ નિયત સંબંધ છે એમાં એક ચલની કિંમત આપેલી હોય અને બીજા ચલની અંદાજિત કિંમત શોધવા માટે આપણે સુરેખ નિયત સંબંધ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો આની અંદર તમને સૌથી પહેલાં સુરેખ નિયત સંબંધનો અર્થ છે એ ખ્યાલ હોવો જોઈએ. સુરેખ નિયત સંબંધની અંદર એનો અર્થ શું થશે તો કે બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે. હવે એમ થતું હશે કે નિરપેક્ષ ચલ એટલે શું અને સાપેક્ષ ચલ એટલે શું? તો આપણી પાસે બે ચલ હશે, ચલ એક્સ અને ચલ વાય. એમાંથી આપણે નક્કી કરવાનું રહેશે કે સાપેક્ષ ચલ કયો છે, નિરપેક્ષ ચલ કયો છે. અથવા તો તમને ક્વેશ્ચનની અંદર કહી જ દીધેલું હશે કે ચલ વાયની આટલી કિંમત છે તો ચલ એક્સની કિંમત શોધો અથવા તો ચલ એક્સની એટલી કિંમત છે તો ચલ વાયની કિંમત શોધો. એટલે તમને કિંમત શોધવાની કીધી હશે કે કયા ચલની કિંમત આપેલી છે, કયા ચલની કિંમત શોધવાની છે. એ ક્વેશ્ચન જોશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવવાનો જ છે. સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ, તો ચલ એક્સ અને ચલ વાય આપણી પાસે બે ચલ છે તો આપણે તમને યાદ હોય કે આપણે સૂચકાંકની અંદર આપણે સાપેક્ષ રીત અને નિરપેક્ષ રીત એવી જોઈ હતી. બરાબર, તો અહીંયા છે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ. એટલે તમને શું કીધું છે કે બે સહસંબંધિત ચલો એટલે એની વચ્ચે સહસંબંધ તો હોવો જ જોઈએ તો જ તમે એક ચલની કિંમત ઉપરથી બીજા ચલની કિંમતનું અનુમાન કરી શકો, નહીંતર તમે અનુમાન કરી શકો નહીં. તો એક ચલની કિંમત તો તમારી પાસે હોવી જ જોઈએ તો જ તમે બીજા ચલની કિંમત છે શોધી શકો અને એના માટે બે ચલ વચ્ચે સહસંબંધ તો હોવો જોઈએ ને. બે ચલ વચ્ચે સહસંબંધ જ નથી તો તમે એની બીજી કિંમતનું અનુમાન કેમ કરી શકો? તો સૌથી પહેલી શરત નિયત સંબંધ માટે એ છે કે બે સહસંબંધિત ચલો હોવા જોઈએ. એટલે કે બંને ચલોની કિંમત છે એકબીજા ઉપર આધારિત હોવી જોઈએ. એટલે કે એક ચલની કિંમતમાં ફેરફાર થાય તો બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થતો હોવો જોઈએ. એવા બે ચલને જ તમે સહસંબંધિત ચલ કહી શકો. તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે એટલે જે ચલની કિંમત આપેલી હોય એને નિરપેક્ષ ચલ કહેવાય અને તેને માટે અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવાનું છે. એટલે જે ચલની કિંમત આપેલી હશે એ નિરપેક્ષ ચલ હશે અને જે ચલની કિંમત તમારે શોધવાની હશે એ હશે સાપેક્ષ ચલ. સાપેક્ષ ચલ એટલે કે એ એના ઉપર આધારિત હશે. કોના ઉપર? તો કે નિરપેક્ષ ચલની ઉપર. બરાબર, ફોર એક્ઝામ્પલ કે વરસાદ છે આપણો નિરપેક્ષ ચલ છે, એના ઉપર સાપેક્ષ ચલ કયો થશે તો કે વરસાદથી થતી ઉપજ. તમને બે ચલ આપવામાં આવેલી છે, વરસાદ અને વરસાદથી થતી ઉપજ.
તો ઉપજ છે વરસાદ ઉપર આધારિત છે, વરસાદ ઉપજ ઉપર આધારિત નથી. એવું ન હોય કે ઉપજ સારી હોય તો વરસાદ આવે ને ઓછી હોય તો વરસાદ ન આવે. જો વરસાદ સારો હોય તો ઉપજ સારી થાય અને જો વરસાદ ઓછો હોય તો ઉપજ પણ ઓછી થાય છે. એનો મતલબ શું થાય કે અહીંયા નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ તમને બેમાંથી એક નક્કી કરવાનું કે તો નિરપેક્ષ ચલ કયો થાય અને સાપેક્ષ ચલ કયો થાય. નિરપેક્ષ ચલ એટલે કે સ્વતંત્ર ચલ, જે કોઈના ઉપર આધારિત નથી એને નિરપેક્ષ ચલ તમે કહી શકો. તો વરસાદ છે એ કાંઈ ઉપજ ઉપર આધારિત નથી, પણ ઉપજ છે કોના ઉપર આધારિત છે? વરસાદ ઉપર આધારિત છે. તો અહીંયા જે વરસાદ છે એ આપણા માટે શું થશે? નિરપેક્ષ ચલ. અને જે આપણી ઉપજ છે એ શું થશે? સાપેક્ષ ચલ. કારણ કે ઉપજ છે કોના ઉપર આધારિત છે? વરસાદ ઉપર આધારિત છે. તો સાપેક્ષ ચલ છે નિરપેક્ષ ચલ ઉપર આધારિત હોય, જ્યારે નિરપેક્ષ ચલ છે સ્વતંત્ર હોય, એ કોઈના પર પણ આધારિત હોતો નથી. તો તમને નિરપેક્ષ અને સાપેક્ષ ચલ આમ તો નક્કી કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે ક્વેશ્ચનમાં તમને આપી જ દીધેલું હશે. અને કદાચ ન આપેલું હોય તોય તમે બે ચલ જોઈને નક્કી કરી શકો કે આમાંથી સ્વતંત્ર ચલ કયો છે અને એના ઉપર આધારિત ચલ કયો છે. બરાબર? તો તમને વ્યાખ્યા પૂછે અથવા તો અર્થ પૂછે 1 માર્કની અંદર, તો તમારે એવું લખવાનું થશે કે બે ચલો વચ્ચે સહસંબંધ તો હોવો જ જોઈએ. એટલે બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની આપેલી કિંમત માટે સાપેક્ષ ચલને અનુરૂપ કિંમતનું અનુમાન થઈ શકે, તો તેને સુરેખ નિયત સંબંધ કહેવાય. બરાબર? તો તમને અહીંયા જે ક્વેશ્ચન આપવામાં આવેલા હશે એની અંદર મોસ્ટ ઓફ સમની અંદર તમને સૌથી પહેલાં તો નિયત સંબંધ શોધવાનું કહેશે, અને ત્યારબાદ કોઈ ચલ એક્સ માટેની કિંમત તમને આપી દીધેલી હશે અને વાયની શોધવી પડશે, અથવા તો ચલ વાયની કિંમત આપી દીધેલી હશે અને ચલ એક્સની કિંમત તમારે શોધવી પડશે. હવે એના માટે એક સુરેખ નિયત સંબંધ મોડેલ છે, એ મોડેલ તમારે યાદ રાખવાનું છે. મોડેલ તમને કદાચ MCQમાં પણ પૂછાઈ શકે, અલગ અલગ ઓપ્શન આપેલા હોય અને એમ કે સુરેખ નિયત સંબંધ મોડેલ છે એ જણાવો, અથવા તો 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, તો એની અંદર તમારે આ સુરેખ નિયત સંબંધ મોડેલ છે એ લખવું પડે. અથવા તો ક્વેશ્ચન પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે તમને સુરેખ નિયત સંબંધ મોડેલ વેરીફાઈ કરવાનું કે તેમાં આનો તમારે ઉપયોગ કરવો પડે. તો સુરેખ નિયત સંબંધ મોડેલ છે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, આ તમારું નિયત સંબંધ મોડેલ છે. હવે એની અંદર અલગ અલગ તમને જે ચલો આપેલા છે અથવા તો અચળાંકો આપેલા છે એનો મતલબ શું થાય આપણે જોઈએ. તો y એટલે થશે સાપેક્ષ ચલ. y એટલે શું થશે? સાપેક્ષ ચલ. એટલે કે ચલ વાયની કિંમત છે કોના ઉપર આધારિત હોય? ચલ એક્સ ઉપર. તો ચલ એક્સ છે શું હશે? નિરપેક્ષ ચલ, એટલે કે સ્વતંત્ર છે, કોઈના ઉપર આધારિત નથી, એટલા માટે ચલ એક્સને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ચલ. તો એક્સ એટલે નિરપેક્ષ ચલ, વાય એટલે સાપેક્ષ ચલ, આલ્ફા અને બીટા એ અચળાંકો છે, અને યુ એટલે કે મોડેલનો વિક્ષેપ ચલ. બરાબર? જો તમને એવું પૂછાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, તો તમારે 1 અથવા તો 2 માર્કની અંદર તો ન પૂછાય, પણ 1 માર્કની અંદર પૂછાય અથવા MCQની અંદર પૂછાય તો તમારે એટલું એમાં લખવાનું થશે. પહેલાં સુરેખ નિયત સંબંધ મોડેલ હોય એને દર્શાવવાનું, અને ત્યારબાદ એની અંદર જે અલગ અલગ કિંમતો આપેલી છે એનો મતલબ શું થાય છે એ પણ તમારે લખવો પડે. ત્યારબાદ આપણે હવે આપણા મેઇન ટોપિક ઉપર આવી રહ્યા છીએ. અત્યાર સુધી પણ બધું મેઇન જ હતું, વધારાનું નહોતું, પણ હવે જે તમારે પ્રેક્ટિકલની અંદર યુઝફુલ થશે એ માહિતી તરફ આપણે જઈ રહ્યા છીએ. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો સૌથી પહેલાં તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન કોને કહેવાય? આવા વર્ડ તો પહેલી વાર સાંભળો છો કે અન્વયોજન એટલે શું? અન્વયોજન એટલે બીજું કાંઈ નહીં, તમે જે સહસંબંધાંક શોધવા માટે વિકર્ણ આકૃતિની રીતમાં જે પેલી રેખા ડ્રો કરતા એ ડ્રો કરો એટલે અન્વયોજન. બરાબર? તો જોઈએ આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કોને કહેવાય. તમને 1 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે, તો એના માટેનો આ અર્થ છે કે બે સહસંબંધિત ચલોની, તો અહીંયા જે વર્ડ છે એ જ અહીંયા આવશે. બે સહસંબંધિત ચલો એટલે બે ચલ વચ્ચે સહસંબંધ તો હોવો જ જોઈએ. બે સહસંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં. હવે નિયત સંબંધ રેખાનું અન્વયોજન છે એ તમારે ક્યારે કરવાનું થાય? વિકર્ણ આકૃતિની રીતમાં. તો બે સહસંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં જો બધા બિંદુઓ કોઈ રેખાની આસપાસ હોય તો એમ કહી શકાય કે બે ચલો વચ્ચે
સુરેખ નિયત સંબંધ છે. તો બે ચલો વચ્ચેના સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવાય. બરાબર, તમને બે ચલ આપેલા હોય, ચલ એક્સ અને ચલ વાય, એક નિરપેક્ષ ચલ હોય, એક સાપેક્ષ ચલ હોય. તો એની અંદર બે સહસંબંધી ચલો જ તમને આની અંદર આપેલા છે. એવા ચલ તો નહીં આપેલા હોય કે જેની અંદર કોઈ સહસંબંધ જ નહીં હોય, કારણ કે નિયત સંબંધની કન્ડિશન જ એ છે કે બે ચલો વચ્ચે સહસંબંધ તો હોવો જ જોઈએ, પછી જ તમે એમાં નિયત સંબંધ છે એ શોધી શકો. તો સૌથી પહેલાં બે સહસંબંધી ચલોને વિકર્ણ આકૃતિમાં આપણે દર્શાવવાની છે. જો બધા બિંદુઓ કોઈ રેખાની આસપાસ જ હોય, એટલે કે થોડાક ઉપર હોય, થોડાક નીચે હોય, તો એમ કહી શકાય કે બે ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધ છે. અને બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી એ જે આપણે રેખા ડ્રો કરીએ છીએ એ મેળવવાની પદ્ધતિને શું કહેવાય? નિયત સંબંધ રેખાનો અન્વયોજન. એટલે કે આપણે જે વિકર્ણ આકૃતિ ડ્રો કરતા, વિકર્ણ આકૃતિની અંદર આપણે શું કરતા? ચલ એક્સ અને ચલ વાય જ્યાં આવતા હોય એને આપણે વિકર્ણ આકૃતિ પર દર્શાવી અને પછી જે એક જ લાઈનમાં જે બિંદુ હોય ત્યાં આપણે એક રેખા ડ્રો કરતા. બરાબર, તો એને શું કહેવાય? નિયત સંબંધ રેખા. નિયત સંબંધની અંદર નિયત સંબંધ રેખાનું અન્વયોજન એટલે સહસંબંધાંકમાં સહસંબંધની અંદર આપણે અગાઉ વિકર્ણ આકૃતિની રીત જોયેલી જ છે. એ વિકર્ણ આકૃતિની રીતમાં આપણે જે રેખા ડ્રો કરીએ છીએ તો એને શું કહેવાય? નિયત સંબંધ રેખાનું અન્વયોજન. બરાબર, અને નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની અહીંયા પણ બે રીત છે. પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત અને બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત. હવે જે વિકર્ણ આકૃતિની રીત છે આપણે જોઈ હતી સહસંબંધમાં, એટલે તમને થોડું ઘણું યાદ હશે કે જે વિકર્ણ આકૃતિ છે ને આપણે ડ્રો કરતા, જેની અંદર આપણે માપ લઈ અથવા તો થોડું ડિસ્ટન્સ રાખી 1 2 3 4 5 જે કિંમતો તમને આપેલી હોય એ ઉપરથી તમે કિંમતો છે એના બિંદુઓ છે એ દર્શાવતા અને પછી એના ઉપરથી એક સુરેખા ડ્રો કરતા, જેને અહીંયા આપણે કહેવાનું છે નિયત સંબંધ રેખા. તો તમને ખ્યાલ આવે કે તો તમે જે વિકર્ણ આકૃતિની રીતથી નિયત સંબંધ શોધો અથવા તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરો તો એ એક્ઝેક્ટ માપ નથી હોતું, કારણ કે તમે જે આલેખ ડ્રો કરો ને, આલેખની અંદર હજી તમને એક્ઝેક્ટ માપ મળી શકે, કારણ કે એમાં આપણે સ્પેશિયલ જે માપ હોય એ વ્યવસ્થિત રીતે રહી અને સ્પેસિફિક આપણે માપ લઈ અને પછી જે નિયત સંબંધ રેખા છે એ ડ્રો કરીએ. પણ વિકર્ણ આકૃતિમાં તો શું છે કે તમારે એમનેમ આલેખ ઉપર તો ડ્રો કરવાની નથી, તમારે એમનેમ તમે પેજ ઉપર અથવા તો તમે જે યુઝ કરતા હોય બુક એની અંદર તમે જે વિકર્ણ આકૃતિ દોરો છો. હવે એની અંદર આલેખ તો છે નહીં, તો એમાં છે ને તમને એક્ઝેક્ટ માપ ન મળે. એક્ઝેક્ટ માપ તો મળવાનું જ નથી, થોડોક જે ડિફરન્સ રહી જ જાય. બરાબર, તો એક્ઝેક્ટ માપ તમને વિકર્ણ આકૃતિની અંદર ન મળે, થોડુંક આગળ પાછળ થાય. એકાદ બિંદુ ઉપર આવતું હોય તો એ થોડુંક વચ્ચે આવી જાય અથવા તો નીચે આવી જાય, કારણ કે વિકર્ણ આકૃતિ છે એ તમે એક્ઝેક્ટલી ડ્રો કરી શકો નહીં. કરીએ છીએ આપણે ડ્રો, દાખલા પણ ગણીએ જ છીએ, પણ એક્ઝેક્ટ માપ ન હોય, એની લિમિટેશન છે, એની મર્યાદા છે કે વિકર્ણ આકૃતિની રીત છે એમાં તમને એક્ઝેક્ટ માપ ન મળે, ચોક્કસ માપ ન મળે. વિકર્ણ આકૃતિની મદદથી આપણે એમ કહી શકતા હતા સુરેખ સહસંબંધમાં કે ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે કે આંશિક ધન સહસંબંધ છે કે આંશિક ઋણ સહસંબંધ છે કે સહસંબંધનો અભાવ છે, એવું આપણે નક્કી કરી શકીએ. પણ તમે એનું માપ નક્કી કરી શકો કે r બરાબર 0.5 છે, 0.8 છે કે 0.1 છે કે 0.85 છે? નહીં. કદાચ નક્કી કરો તો એમાં એક્ઝેક્ટ માપ તમને ન મળે. તો એ વિકર્ણ આકૃતિની મર્યાદા હતી, એના લીધે જ તમને અલગ અલગ કાર્લ પિયર્સનની, સ્પીયરમેનની જે રીત છે આપવામાં આવતી હતી. તો અહીંયા પણ એક મર્યાદા છે વિકર્ણ આકૃતિની કે વિકર્ણ આકૃતિની અંદર તમે જે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરો છો, એટલે કે નિયત સંબંધ રેખા તમે જે દોરો છો એમાં તમને એક્ઝેક્ટ માપ મળતું નથી. તમે અંદાજ લગાવી શકો કે કઈ પ્રકારનું હશે, પણ એક્ઝેક્ટ માપ તમે ફિગરમાં દર્શાવી શકતા નથી, અથવા તો દર્શાવો તો પણ એ ચોક્કસ હોતું નથી. એટલા માટે આની જે મર્યાદા છે એને દૂર કરવા માટે તમને ન્યૂનતમ વર્ગોની રીત છે આપવામાં આવેલી છે કે જેની અંદર સૂત્ર દ્વારા તમે નિયત સંબંધ રેખાનું અન્વયોજન છે કરી શકો, અથવા તો એક ચલની માહિતી આપેલી હોય તો એના આધારે તમે બીજા ચલની માહિતી છે એ શોધી શકો. બરાબર, તો વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત અહીંયા આપણે બે જ રીતનો અભ્યાસ કરવાનો છે. સહસંબંધની અંદર આપણે અલગ અલગ 3 રીત હતી,
વિકર્ણ આકૃતિ કાર્લ પિયર્સન અને સ્પીયરમેનની. અહીંયા બે જ રીત છે, વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. વિકર્ણ આકૃતિની રીતની મર્યાદાને દૂર કરવા માટે ન્યૂનતમ વર્ગોની રીત તમને અહીંયા આપવામાં આવેલી છે અને આપણે અહીંયા ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરીને જ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું છે, અથવા તો કોઈ પણ ચલ એક ચલની કિંમત આપેલી હોય એના ઉપરથી તમારે બીજા ચલની કિંમત છે શોધવાની છે. બરાબર. તો આગળ આપણે ચર્ચા કરીએ ન્યૂનતમ વર્ગોની રીતનું.